જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 110મો વેબિનાર છે. આજના વક્તા છે ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને કફ પ્રકોપ અને એની સારવાર, એટલે કફથી થતા 20 પ્રકારના રોગો, બરાબર, કફના પ્રકારો વિશે તો અગાઉ માહિતી આપી છે. કફથી થતા વિવિધ રોગો, ખાસ કરીને 20 પ્રકારના રોગો થાય છે, તો એના વિશે માહિતી આપશે. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય મિત્તલીય સાહેબ કે આ એક જ્ઞાન ગંગાથી આપણે ચાલુ કરી. અને આ એવી રીતે જંગલમાં સરોવરની આસપાસ બધા પ્રાણી પક્ષીઓ પાણી પીવા આવે, એમ આપણી આ જ્ઞાન ગંગામાં બધાએ પાણી પીવા અને વરસાદ વાદળા વરસી જાય, પીનારા પી જાય. ખૂબ ધન્યવાદ. આજે જે વિષય છે બરાબર, આજે કોરોના શબ્દથી માણસો ભયભીત થઈ ગયા છે અને એનું મૂળ કારણ કફનો પ્રકોપ છે. એવી ઋતુ ચાલી રહી છે. આવી જ ઋતુમાં આજે આપણે વાતો કરશું તો બરાબર દરેકના અનુભવમાંથી પસાર થઈ જાય અને સમજાઈ જાય એ વિષય અને સમયની આ વાત છે. એમાં તો શરીરની અંદર 3 દોષો છે. આપણને બધાને ખબર છે કે વાયુ, પ્રીતમ, કપટ, સ્થિતિ, દોષો સમાસ. આ 3 દોષો અને શરીરની અંદર કોઈ પણ રોગ થાય, આ 3 દોષોને ઉલ્લંઘીને થતું નથી. એને શરીરને એના દ્વારા વિકૃતિ પામી અને નવા રોગો જન્મે છે. વિકૃતા અવિકૃતા દેહમ ગ્રંથિ, વિકૃતા દેહમ ગ્રંથિ, વિકૃત થયેલા વાયુ દેહનો નાશ કરે છે અથવા દેહને પીડા આપે છે. અવિકૃતા તે વર્તયંતિ છે. અવિકૃત વાયુ પિત્ત અને કફ હોય તે વર્તે તો દેહને સારી રીતે ટકાવે કે પાલન કરે છે. જેમાં હોય અહોરાત્રિ ભુક્તા નામ તે અંત મધ્ય આદિક્રમા, એટલે કે વાયુ પિત્ત અને કફ એની વૃદ્ધિ જે સમય છે એ આપણને બહુ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે હોય એટલે કે જયારે બાળપણ હોય ત્યારે કફની વૃદ્ધિ હોય, યુવાની હોય ત્યારે પિત્તની વૃદ્ધિ હોય અને વૃદ્ધાવસ્થા હોય ત્યારે વાયુની વૃદ્ધિ હોય. એટલે દિવસનો પહેલો પહોર છે એની અંદર કફની વૃદ્ધિ, બીજામાં મધ્યમાં પિત્તની અને સાંજે ત્રીજા પ્રહરની એવી જ રીતે પેલો જે પ્રહર છે કફની વૃદ્ધિ, બી પ્રહરની અંદર પિત્તની વૃદ્ધિ, ત્રીજા પ્રહરની અંદર વાયુની વૃદ્ધિ. ત્યાર પછી પુખ્ત એટલે જેમાં પછી તરત કફની વૃદ્ધિ થાય. એ પાચન થઈ ગયા, જે કઈ હલવાઈ ગયું, પછી પિત્તની વૃદ્ધિ થાય અને સ્વાઈની વૃદ્ધિ થાય. તે આપણે એક્સપ્લેન કરે. વાયુનો નાશ કરે છે. બાકીના 3 એકમનો નાશ કરે છે. કષાય પિત્ત મધુર આ પિત્ત બધી વસ્તુઓ છે. કષાય પિત્ત એટલે કડવો, મધુર એટલે ગળ્યો. આ 3 રસ એ પિત્તનો નાશ કરે છે, પિત્તને હારે છે. હવે આપણે મૂળ વાત આજે વિશેષ મહત્વ તેનો છે. સાહેબ અવાજ કપાય છે સાહેબ. અવાજ કપાય છે સાહેબ. વિડીયો બંધ કરી દો. હા, કરી દો, વિડીયો બંધ કરી દો. હજુ અવાજ કપાય છે.
હાલો એટલે હા સંભળાય છે હા હવે સંભળાય છે. સંભળાય છે હા હા. કપરસ ગુરુ એટલે અક્ષર અને નોટ્સ કપ છે એ ગુણોનો સમૂહ છે. ગુણ કે ગુરુ ગુણ મંદ વકીલે કપ સાહેબ અવાજ કપાય છે, ઓલો હેન્ડ ફ્રી લગાવી દો. હા હા સ્થાન અનુસાર અલગ પાડવામાં આવ્યા ખરેખર તો કપ એક જ એમાં હેલો એ કયો અક્ષર ખબર અને ખબર એટલે કે તેમાં પછી જે હૃદય મારા પૂરા શરીરની બરોબર એ નથી હમણાં જો સાહેબ સાહેબ નીકળી ગયા છે, નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. ત્યારે વસંત ઋતુ છે, કફનો પ્રકોપ છે, અને કોરોનામાં પણ કફ બહુ હેરાન કરે છે. અને કફ ફેફસામાં ભરાઈ જાય એટલે શ્વાસ લઈ શકાતો નથી, ઓક્સિજન લેવલ ઘટવા માંડે છે કોરોનામાં. સાહેબ જે નીકળી ગયા છે, જોડાય. તો સાહેબે કીધું એમ બાળપણમાં કફનો પ્રકોપ વધુ હોય છે, યુવાનીમાં પિત્તનો પ્રકોપ હોય છે, અને વૃદ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ હોય છે. સવારમાં કફનો પ્રકોપ, બપોરે પિત્તનો પ્રકોપ, અને સાંજે અથવા રાત્રે વાયુનો પ્રકોપ હોય છે. નાકરાણી સાહેબ હજુ જોડાઈ ગયા છે. નાકરાણી સાહેબ અનમ્યુટ થઈ અને વક્તવ્ય શરૂ કરો.
નાકરાણી સાહેબ, હા બોલો હવે. અવાજ તમારો ધીમો સંભળાય છે. ધીમો અવાજ આવે છે. આવે છે પણ ધીમું આવે છે. હાલો હવે આવે છે. હા ક્લિયર હવે હવે આવે છે. હા ચોખ્ખો આવે છે. હા ચોખ્ખો. હવે આવે છે. હા હા. હવે સરસ 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 ચાલુ કરી દીધું. હાલો ઓકે ઓકે સારું સારું. આપણે 5 કપ જોઈએ. અવલંબક, પ્લેદક, બોધક, તર્પક, શ્લેષક. 5 ની અંદર અવલંબક કપ છે એ હૃદયનું સ્થાન છે. હૃદયની અંદર અવલંબક કપ, સાધક પિત્ત અને વ્યાન વાયુ, આ 3 દોષો એક જ સ્થાનની અંદર રહી અને મહત્વનું જે અંગ છે એમાં કાર્ય કરે છે. અને ત્યાર પછી આપણને હૃદયની અંદર જે અવલંબક કપ છે એમાં નિલય અને અનિલય એટલે કે વેન્ટ્રિકલ ને ઓરિક્યુલર એને જે બળ દેવાનું કામ કરે છે એ જલવ સ્રોતસ કે જે અન્નમાંથી જલ બને છે. આપણે એને જેટલા શરીરની અંદર રસ વહે છે, રક્ત વહે છે, એ બધાને જલવહની અંતર્ગત લીધેલા છે. અને આ જે સ્નેહી ક્રિયાઓ છે એ બળ આપવાની હૃદયની શરીરની મુખ્ય કાર્ય છે અને પૂરેપૂરા શરીરને બળ આપે છે, સર્ક્યુલેશન ચાલુ રાખે છે. અને મુખ્ય અવયવ જે હૃદય છે એનો જો વિકૃતિ આવે તો શરીરનો વિનાશ થાય છે. અને આપણે ઘણીવાર જોઈએ છીએ કે એકાએક એટેક આવવાથી કે હૃદય બંધ પડી જવાથી, એનાફેલેટિક શોક થવાથી ઘણા બધા મૃત્યુ આપણી આસપાસ જોવા મળે છે. એનો અર્થ એવો થયો કે સંપૂર્ણ શરીરમાં અવલંબન કરવાનું જે કામ કરે છે, અવલંબક કપ અતિ મહત્વનો છે. ત્યાર પછી પ્લેદક, બોધક, તર્પક, આ બધા અત્યારે બહુ મહત્વના છે. કારણ કે અત્યારે હમણાં મારે અડધી કલાક પહેલા જે એક પેશન્ટ દર્દી આવ્યું હતું, મને કે 15 દિવસથી મને મારું મોઢામાં ગળ્યો સ્વાદ આવે છે. એ કદાચ સોંઠ ખાય તો ગળી લાગે અને ચા પીવે તો ગળી લાગે, પણ સોંઠ ખાય તો ગળી લાગે. મરચું અગતી બહુ તીખું હોય તો વળી મને જરાક લાગે, બાકી ગળ્યું લાગે છે. એટલા માટે આપણે થોડુંક એની ઉપર પણ જાય. બોધક છે રસનાગ્ર, રસના અગ્રભાગની અંદર રહેલો જે કર્મ કરે છે એ બોધક કપ છે કે જે બોધન કરાવે છે, રસનું બોધન કરાવે છે. પ્લેદક કપ છે એ આમાશયમાં ક્લેદન કર્મ સંઘાતનો જે વલોવાય છે અને ત્યાર પછી ક્લેદન થાય છે. એ કામ કોણ કરે છે? ક્લેદક કપ કરે છે. અને એ રસની યોની છે. તર્પક કપ મસ્તિષ્કમાં રહે છે અને દ્રવ રૂપમાં હોય છે. શ્લેષક કપ સંધિશ્લેષાત સંધિષુ સ્થિતઃ, સાંધાઓની અંદર રહે છે શ્લેષક કપ અને બધી સંધિઓને સ્નિગ્ધતા ઉત્પન્ન કરી અને સંચાલન કરવામાં મદદ આપે છે. આ બધા પ્રાકૃત કપના કર્મ છે અને પ્રાકૃત કપ છે એ બળ આપે છે, શરીરને ટકાડે છે. હવે કપ છે એનો સંચય, પ્રકોપ અને પ્રસર એ કઈ રીતે થાય છે તો એનું પણ એક બહુ મોટું વિજ્ઞાન આપણને આપેલું છે કે શીતેન યુક્તા સ્નિગ્ધાદ્યા પૂર્વતે શ્લેષ્મણ ચય, કે શીત તેન યુક્તા સ્નિગ્ધાદ્યા, શીત ગુણ વાળો સ્નિગ્ધની સાથે ભળે ત્યારે શ્લેષ્મ એટલે કે કપનો ચય એટલે સંચય થાય. એક સિદ્ધાંતની વાત કરી. ઉષ્ણેન કોપમ, તો જ્યારે એ કપને ઉષ્ણતા મળે ત્યારે એનો પ્રકોપ થાય છે.
વખતે આપણે સ્નિગ્ધ અને પૂરું આહારનું સેવન કરીએ છીએ, ખજૂર છે, અળદિયા, ખજૂર પાક ને એવા બધા પૌષ્ટિક ખોરાક ખાઈએ છીએ કે જેના પરિણામે અંતે કફનો સંચય થાય છે, કફની વૃદ્ધિ થાય છે. શીતળ વાતાવરણ હોય એના કારણે કફ અંદર જમા થાય છે. આ જે જમા થાય છે સંચય કફ વિકલિત થાય છે અને કફ એ સમયે પ્રકોપિત થાય છે શરીરને. એટલા માટે આપણને આ વસંત ઋતુની અંદર કફના વધુમાં વધુ રોગો જોવા મળે છે. દર વર્ષે આ ઋતુની અંદર ભારતની જે વસ્તી છે 50% માણસો કોઈને કોઈ રીતે કફ પ્રકોપમાં લક્ષણો મળે છે. મિનિમમ 50%. કારણ કે સામાન્ય રીતે આપણે આગળ જોઈ લેશું કે કફનો પ્રકોપ ન થાય એના માટે શું કરવું એ પછી વાત કરશું, પણ મોટા ભાગના માણસો બધા કફ પ્રકોપના લક્ષણોમાં આવે છે. એટલા માટે અત્યાર સુધીમાં વાયરસને લગતા જેટલા રોગો આવ્યા એ બધા રોગો આ ઋતુની અંદર આવે છે અને આ ઋતુની અંદર એ ઉદ્ભવ થયેલું કફ છે વધુ કામ છે અને એને વિસ્તારતા અને પોષણ આપવા માટે એ મદદરૂપ થાય છે. વસંત ઋતુ પછી ગ્રીષ્મ ઋતુમાં ગરમી તો હોય છે, પણ વૃક્ષિતાને કારણે કફનું શમન થાય છે અને આ કફનું શમન થવાને કારણે કફ શાંત થઈ જાય છે. તો જે છે એ હેમંત અને શિશિર ઋતુમાં કફનો સંચય થાય છે. વસંત ઋતુમાં કફ પીગળે છે એટલે પ્રકોપ થાય છે અને ગ્રીષ્મ ઋતુની અંદર વૃક્ષગુણને કારણે કફનું શમન થાય છે. આમ સંચય, પ્રકોપ અને પ્રશમ એ આપણે ઋતુ અનુસાર ગોઠવાઈ ગયેલી વ્યવસ્થિત વાત છે ને જે આપણે સમજી શકીએ કે તય પ્રકોપ કસ્મઃ વાયુ ગ્રીષ્માદિષુ ત્રિષુ વર્ષાદિષુ તુ પિત્તસ્ય ગ્રીષ્મઃ શિશિરાદિષુ. એક બેન જે તમે વાત કરી થોડી મારે એ પણ ધ્યાન કરવું પડે છે. હા, કાંઈ વાંધો નહીં. ઓકે સર. અત્યારે કોરોનામાં અ, અ, કફનો પ્રકોપ ખૂબ છે અને ફેફસામાં કફ ભરાઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તો કફ ઉપર આપણા મરી મસાલા છે એ કફને શમન કરનાર છે. તુલસી એ પણ કફ માટે ઉપયોગી છે. હળદર કફ માટે ઉપયોગી છે. આદુ, સૂંઠ એ કફનું શમન કરે છે. આવા ઘણા બધા છે. અરડુસી છે કફ પ્રકોપમાં વપરાતી વનસ્પતિ છે. તુલસી, આદુ, પછી ત્રિકટુ, સૂંઠ, મરી ને પીપર એ પણ કફમાં ઉપયોગી છે. સીતોપલાદી ચૂર્ણ, તાલીસાદી ચૂર્ણ એ પણ કફમાં વપરાતું ઔષધ છે. જેઠીમધ જેઠીમધ છે એ પણ કફમાં ઉપયોગી વનસ્પતિ છે. પછી જેઠીમધ છે, પછી તજ પણ ઉપયોગી છે કફમાં. હળદર કફમાં ઉપયોગી છે. સૂંઠ ઉપયોગી છે. વજ પણ કફમાં ઉપયોગી છે. ઘોડાવજ, તો ઘોડાવજ છે. પછી આવી ગયા છે. બોલો સાહેબ હવે.
અવાજ કપાય છે? અવાજ કપાય છે, સાહેબ. અને સંભળાય છે? હા, બરાબર સંભળાય છે. કપાય છે અવાજ? સંભળાય છે ને? હા, હવે સંભળાય છે. હા, હવે. હા. જે કારણો છે, દોષો પ્રકોપિત થવાના જે કારણો છે એમાંનું એક કારણ છે કે અસાધ્ય ઇન્દ્રિયાર્થ, એટલે કે ઇન્દ્રિયો જે છે એનો હીન નિત્યને અત્યોગ. દાખલા તરીકે આંખ છે, એ જે જોઈ શકશે એના કરતા વધારે અતિ જોતું હોય તો અતિયોગ થાય. ઝાખું હોય અને જો આપણે તો હવે તો હીન થયો. કોઈ દૃષ્ટિ હોય તો નિશ્ચિત થાય. એમ દરેક ઇન્દ્રિયોના હીન, અતિ અને ત્યારથી એટલે ઠંડી, ગરમી, વરસાદ. શિયાળામાં ઠંડી પડવી જોઈએ, માપના ઠંડી પડે તો બરાબર છે. અતિ ઠંડી પડે તો અતિયોગ. ઠંડી ગરમી મિક્સ પડે તો મિથ્યા યોગ. અને બિલકુલ ઠંડી ન પડે તો હીન યોગ. ઉનાળામાં ગરમી પડે, અતિ ગરમી પડે તો અતિ યોગ. અને એમાં ગરમી, ઠંડી, વરસાદ બધું મિક્સ પડે તો મિથ્યા. અને ઉનાળાની અંદર બિલકુલ ગરમી ન પડે તો હીન યોગ. એવી જ રીતનું ચોમાસામાં વરસાદનું અતિ પડવું અતિયોગ, ન પડવું હીન. મિક્સ હોય તો મિથ્યા યોગ. આપણે અત્યારે લઈએ છીએ કે કોપનું કારણ છે દોષ પ્રકોપ પામે છે. વાયુ પીઠ કોઈ પણ દોષ પામે છે તો એના કારણો શું, કારણો પર આપણે અત્યારે ચર્ચા કરી ગયા. ત્યાર પછી દુષ્કૃત કર્મ, કે જે કર્મ કરે છે એ કર્મ કાય, વાક અને ચિત્ત ત્રણથી. કાય એટલે કે શરીર દ્વારા. શારીરિક જે હીન, અતિ અને મિથ્યા. માની લો કે આપણે શારીરિક કર્મ કરતા હોય કે શારીરિક આરામ કરતા હોય કે શરીરને લગતા કોઈ પણ કાર્ય કરતા હોય, એનું હીન, મિથ્યા અને અતિયોગ એ પ્રમાણે. પછી વાક એટલે વાચી. વાણી દ્વારા આપણે હીન, મિથ્યા અને અતિયોગ. શારીરિકમાં મળ મૂત્રથી એવો ને એવો જ આવે. વાણીની અંદર આપણે જેમાં પછી અથવા અડધું જમેલું હોય અને તરત મોટા અવાજથી આપણે બોલવા માંડીએ, તકલીફ કરે કોઈને કરીએ, જૂઠું બોલીએ, કરીએ કે બોલીએ, બધું બોલીએ તો એ દ્વેષ, ભય, શોક, મોહ, લોભ, ક્રોધ, મન, માન, ઈર્ષા અને મિથ્યાદર્શન. આ જે 10 દોષ છે એ 10 દોષ ચિત્તની અંદર પ્રાણનાશીનું કામ કરે છે. એના કારણે એ પણ દોષના પ્રકોપને કારણ બને છે. એનાથી આગળની વાત થાય તો આપણા આયુર્વેદની અંદર તો જન્મ જન્માંતરના કરેલા કર્મને પણ દુષ્કૃત કર્મોના ફળનું ભોગવવું પડે એવું સ્પષ્ટ વર્ણન અને ઉલ્લેખ છે કે જે આગલા જન્મમાં કરેલા કર્મ અને એના ફળ પણ આપણે ભોગવવા પડે છે. કર્મ આપણે કરી વસંત ઋતુ અને પ્રશમ એટલે શાંત થશે ગ્રીષ્મ ઋતુમાં. પણ કપના કર્મ હું છે તો સ્નેહ, કાઠિન્ય, કંદુ એટલે ખજવાલ, શીતત્વ એટલે ઠંડી આપે, ગૌરવ એટલે ભારેપણું, બંધ એટલે સ્ત્રોતોનું બંધ થાય, ઉપલે જ્યારે કે હાડકા ઉપર, મોઢા ઉપર, કંઠ ઉપર લગાવે એની પ્રતીતિ થાય. મોટા ભાગના દર્દીઓ આવે છે, બધા આ લક્ષણોમાંથી કોઈ ને
કાંઈ પણ લાગે તો જલ્દી પાકે નહીં. અતિ નિંદ્રતા, ઊંઘ વધારે આવે. વર્ણશ્વેતવ, રસોવાળું, એની આંખ છે, શરીર છે, એકદમ ધોળું શ્વેત વર્ણનું હોય. રસસ્વાદુ, મોઢામાં પીળો રસ અને લવણ પીળો અને ખારો રસની વધુમાં વધુ એને અનુભૂતિ થાય. એમાં વિશેષ કરીને મધુર રસની થાય. દીર્ઘકાલિકતા, કોઈ પણ કર્મ શારીરિક કે માનસિક કરે તેમાં ધીમું ધીમું થાય. આ અને ક્રિયા વિલંબથી થાય. એટલે કે આ જે કફ વૃદ્ધિના જે લક્ષણો છે એ બધા 50 કફના લક્ષણોમાં આપણને મળે છે. આપણી સામાન્ય રીતે આયુર્વેદિક ચિકિત્સાનું જે ચિકિત્સા પદ્ધતિ જે છે, ચિકિત્સા જે સૂત્ર છે એની અંદર આપણે સામને નિરામ કરી, દોષોનો નિવેદ કરીએ, વાયુનું અનુલોમન કરીએ અને પછી જો કોઈ રોગ વધે તો કરીએ. આપણી સામાન્ય ચિકિત્સા હોય. એમ કફ વૃદ્ધિ થાય, કફનો પ્રકોપ થાય એટલે સામ કફના લક્ષણો મળે છે. સ્રોતો રોગ, શરીરના સ્રોતમાં રોગ થાય, મળ મૂત્ર એનો સંગ થાય, એટલે કે ઝાડા પેશાબમાં કબજિયાત થાય, પરસેવો ઓછો વળે, બલભ્રશ અને બળ ઓછી, પાક વધારે લાગે, શરીર લાગે, અંતુતા વાયુ એવું લાગે, અવશ્ય વધારે થાય, પાક નિષ્ઠ અને ગર્ભા નીકળે, મળ સંગ્રહ કબજિયાત થાય, અરુચિ ખાવામાં રુચિ થાય, કબજિ એટલામાં છતાં પણ આપણને થાક લાગે. લિંગમ મલાનામ સમાનમ, આ અવસ્થાના લક્ષણો છે. આ લક્ષણો મળે તરત જ આપણે જ્વરના પ્રકરણથી કે લગ્ન કરી દેવું. પછી પ્રકોપ આવે છે. બંધ થાય ત્યારે તો આ દોષ હોય પ્રકોપમાં એના બહુ સ્પષ્ટ અપવૃદ્ધા લભંતે નવતરાગતિ સંચય થયેલા દોષો છે. આવૃત્તા જો એનું ઉકેલી દેવામાં આવે તો લંબંતે નવતરાગતિ આગળની ગતિ થતી નથી. એના માટે જ્યારે દોષ સંચયનો કાળ હોય એવી વખતે જે તે દોષને બેલેન્સ કરી અને એના લગતા આહાર વિહાર કરવામાં આવે. અને પછી દાખલા તરીકે અત્યારે પ્રકોપની ઋતુ ચાલી રહી છે તો કફના પ્રકોપની અંદર જો વમન કર્મ કરી લેવામાં આવે તો થયેલા દોષો છે એ નીકળી જાય છે અને આગળ જે થતા હોય એમાંથી નીકળી જાય. હવે આપણને સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે વાયુના 80 રોગો, પિત્તના 60 રોગો અને કફના 20 નાના મધ્ય રોગો. અસંખ્ય રોગો છે. વાયુ, પિત્ત અને કફ એ કલ્પના પ્રમાણે અંગના અવયવ દોષના વિભાગ પ્રમાણે અસંખ્ય રોગ છે અને બધા રોગોના ઘણીવાર નામ શક્ય હોતા નથી. પણ નાના જ રોગો એટલે કે નાના એના લક્ષણો રૂપી જે રોગો છે એ રોગોનું પણ આપણને વર્ણન છે કે વાયુના પિત્તના 60 અને કફના 20 રોગો. કફના જે 20 રોગો છે એ કયા? તો પહેલું આવે છે તૃપ્તિ. હવે તૃપ્તિ એટલે કે આપણને ખાવાની ઈચ્છા નહીં તૃપ્તિ અનુભૂતિ થાય છે. અવાજ બ્રેક થાય છે. હા હા બરાબર બરાબર છે. પેલું તૃપ્તિ
નિદ્રાધિક્યમ ઊંઘ વધારે, તૈમિત્યમ એટલે શિથિલતા શરીરમાં તથા શરીર ભારે પણ લાગે, મુખ માધુર્ય શરીરમાં હમણાં જ તમને વાત કરી અડધી કલાક પહેલા કહી છે આપણા મોઢામાં મને ગળ્યું ગળ્યું લાગે છે, તો એનો સીધો અર્થ થયો કે જે તે પ્રવૃત્તિ થઈ અને અત્યારે પ્રકોપ આવી રહી છે. મુખસ્રાવ એટલે મોઢામાંથી સ્રાવ થાય, શ્લેષ્મ શ્લેષ્મ ઉત્કીર્ણ એટલે કફ છે એ ઉલટી કે કોઈ પણ રૂપમાં બહાર આવે. મુખ્યધિકમ એટલે નાકમાં, કાનમાં, આંખમાં જે કફ રૂપી મળ છે એ વધારે બને. બાસક એટલે બળક્ષય, શરીરની અંદર બળનો ક્ષય થાય, જેનો જેવો તાવ આવે. અને સકળ શોથ એટલે અપક્તિ, અપક્તિ એટલે આપણને કાંઈ પણ વસ્તુ લાગે તો એ જલ્દી પાકે નહીં, ભારે ભારે લાગે અને ઉછેરી લાગે. હૃદય કે લેપન કર્યું એવું ભારે ભારે હૃદય લાગે. કંઠ ઉપલેપ એટલે જાય કફનો અવસર થઈ કારણે ઉપલે અને સંભોગી થાય. ધમની પ્રતિષ્ઠિત અને ધમનીમાં જાણે કફ હોય એવી અંગ થાય. ગલગંધ ગળાની આસપાસ નાના થાય. અતિ સ્થળીય અને શરીરની દુષ્ટતા વધે. એટલે કે લાગે અસ્મિતા એટલે શરીરમાં કઈ જામ થતા અને શ્વેત સફેદ કલરનું, સફેદ કલરની આંખો, સફેદ કલરનું મૂત્ર, સફેદ કલરનું સંદાસ, આ એનો કલર વર્ણ. 20 પ્રકારના જે રોગો બતાવ્યા, 20 પ્રકારના રોગો અલગ અલગ લક્ષણો રૂપે આપણને અલગ અલગ રોગોમાં મળે. એ બધા લક્ષણો જ્યારે મળે ત્યારે એ સજીવો છે, આ સજીવ રોગ છે એ મૃત્યુ સિવાય સામાન્ય રીતે સારો થતો નથી. આ શ્લેષમાં એટલે કફનું જે રોગ છે એમાં સ્નેપન એટલે કે સોપન, શીતપન એટલે ખાટું, ભારીપણ એટલે ભારે, મીઠાપણ એટલે મધુરતા અને પિચ્છીલપણ એટલે ચીકણાપણું, કડવું એટલે ખંજવાળ આવે, સ્થૈર્ય એટલે કે દૃઢતા, ગૌરવ એટલે ભારે, સ્નેહ સુક્તિ એટલે ખાલી કરવી, ક્લેશ એટલે કે ચિકાશવાળો એટલે થાય, ઉપદેહ એટલે જ્યારે કે શરીર ઉપર થઈ ગયું એ પ્રકારનું બંધ એટલે કે આપણા સ્ત્રોતો જે છે મળ, મૂત્ર, પછી રક્તવાહિની એ બધા સ્ત્રોતો છે એમાં રોધ થાય. માધુર્ય અને ચિરકારિત્વ એટલે કે કાર્ય કરવામાં વિલંબ, આ શ્લેષમન. અને જ્યારે આ પરિસ્થિતિ આવે કફની ત્યારે કફના અનેક વિવિધ રોગો જન્મે છે અને જે અંગ હોય એ અંગમાં કફરોગીના લક્ષણો મળે છે. કારણ કે આયુર્વેદ કહેતું છે કે જે અંગ નબળું છે ત્યાં દોષો ગતિ કરી અને ત્યાં પોતાનું સ્થાન જમાવીને રોગની ઉત્પત્તિ કરે છે. તો વિશે આપણે જોઈએ તો તત્રાદિય માનસમ ગ્રંથિ, પહેલા શ્લોકની અંદર આપણે જોઈએ તત્રાદિય માનસમ ગ્રંથિ, પહેલા જે 3 છે રસ છે એ વાયુને દૂર કરે છે. ત્રય તિક્તદય કફો, બાકીના જે 3 છે એ કફને દૂર કરે છે. તો બાકીના 3 ક્યાં? કટુ, તિક્ત, કષાય. કટુ રસ, કટુ એટલે તીખો, તિક્ત એટલે કડવો અને છે. શબ્દોની અંદર આ
આપણને પરિણામ મળે છે. વધારાનું સ્વેદન એટલે કે સ્વેદન કર્મ કરવામાં આવે, વમન કર્મ કરવામાં આવે. આ રોગો દૂર કરવા માટે વૈદ્ય પોતાની બુદ્ધિથી તેની માત્રા અને કાળ નક્કી કરી અને આ ઉપક્રમ જે છે એનો પ્રયોગ આવવા. કારણ કે વમન કર્મ એટલું સરસ કામ કરે છે. છાતીની અંદર વમન બધો બહાર નીકળી જાય છે. જે કલ્પના છે હા, સંભળાય છે સાહેબ. અને આ ઋતુની અંદર કર્મના એટલા સરસ છે કે ઋષિમુનિ આપણને જે આ પદ્ધતિ આપી છે એને એક સામાન્ય શબ્દોમાં કહી શકીએ કે દુનિયાની અંદર હજારો લાખો વર્ષ પછી પણ જે નેનો ટેકનોલોજીનો આવિષ્કાર થવાનો છે એ એના કરતા અનેક ગણો આગળ આપણું પંચકર્મ છે. કારણ કે પંચકર્મની અંદર સ્નાન અને સ્વેદન કર્યા પછી શરીરની અંદર જે વામન કરવા માટે કે વિરેચન કરવા માટે જે ઔષધો આપે છે, પૂરા શરીરની અંદર અણુ શરીરના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાર્ટિકલની અંદર પ્રસરી જઈ અને ત્યાંના દોષોને દૂર કરી અને કોષ્ઠમાં લાવે છે અને પછી બહાર કાઢે છે. આ ટેકનોલોજી જે વૈદ્ય ઓછામાં ઓછા 100 પંચકર્મ કર્યા હોય એને ખબર, એને વિશ્વાસ આવે કે કેટલી અદભુત ટેકનોલોજી છે. બીજી એક પણ વાત કરી દઉં કે તરક સંહિતાની અંદર, સુશ્રુત સંહિતાની અંદર કે અષ્ટાંગની અંદર 90% રોગોની અંદર જ્યારે સારવાર આપે છે એમાં શરીર સંશોધન એટલે શરીરનું સંશોધન કરીને પછી બધા ઉપક્રમ કરવાના આપણને કીધેલા છે. એને કે પંચકર્મ, વમન છે, વિરેચન છે, જેની જ્યાં જરૂર હોય એ પ્રમાણે પંચકર્મ કરી અને પછી આગળના રોગો દૂર કરવાનું કીધું અને એ સચોટ રોગો દૂર થાય. આજે આ ઋતુની અંદર વમન કર્મ કેટલા હોય તો અત્યારે પોતાના દર્દીને નવો અવતાર આપી રહ્યા છે. કારણ કે દર્દીના જે અનુભવો છે અદભુત હોય છે અને એનું શરીરની દાખવતા, એની કોમળતા એ પણ અદભુત હોય છે ને રોગ નિર્મૂળ થઈ જાય છે. તો આમાશયની અંદર જે ઔષધ પ્રવેશ કરી અને શરીરમાં પ્રસરી અને ઉલટી રૂપે બહાર કાઢવામાં આવે છે તો એ કફ તો દૂર થાય છે, પણ શરીરની અંદર રહેલા બાકીના જે કફ જે છે એ બધા કફ નિર્મૂળ થઈ જાય છે. કઈ રીતે નિર્મૂળ થઈ જાય છે? જેવી રીતે માની લો કે એક પાણી હોય, કેરો પાણીનો ભરાતો હોય અને છલી જાય અને જો કેળો તૂટી જાય, તો પાણીને રહેતું નથી અને ઓટોમેટિક ત્યાં જે રાખવામાં આવેલું બી હોય છે એ ઉગતું નથી, અથવા ઉગેલું હોય તો નાશ પામે. એવી જ રીતનું પંચકર્મ કરવાથી શરીર જેને પોષણ આપતું હતું એવા રોગો નિર્મૂળ થઈ જાય છે. એને પોષણ મળતું નથી, પરિણામે રોગો પામી શકતા નથી મૂળમાંથી. એટલા માટે મને પંચકર્મ કરવું બહુ જરૂરી છે. તો બધાએ ઉપક્રમ તો પણ આપણે એવો માહોલ ઉભો કરવો જોઈએ કે દરેક સ્વસ્થ વ્યક્તિ પણ વર્ષમાં 2 વર્ષે 5 વર્ષે વખત પંચકર્મ કરે. એના માટે મેં એક પ્રયોગ ચાલુ કર્યો છે. પંચકર્મ કરાવવાનું એ દર્દીને કોઈ પણ પ્રકારની વાંચા વગર
ખાલી એમ જ કહેવામાં આવીએ કે ભાઈ તારે આ તકલીફ છે તો 2 કિલો ઘી આપી જાય, એટલા પૈસા આપી જાય. પછી ઘી આપી જાય પછી કહેવાનું ભાઈ તારે હવે આ ઘી આ રીતે પીવાનું છે અને 1 દિવસ તો આવજે, તને ઉલટી કરાવી દેશું, તારે દરરોજ 1 વખત મારો કોન્ટેક્ટ કરવાનો, સંપર્કમાં રહેવાનું. તો આ રીતે કોઈ પણ પ્રકારનો ભય બતાવ્યા વગર કે બહુ મોટી પ્રોસેસ કરી રહ્યા છીએ એવું પણ વાતો કર્યા વગર એકદમ સામાન્ય રીતે સહજતાથી દર્દીને કહીએ છીએ તો બધા દર્દી પંચકર્મ માટે તૈયાર થઈ જાય છે. મને ખુદને પણ આજથી 15-20 વર્ષ પહેલા સમજાવતા દમ નીકળી જતો દર્દીને પંચકર્મ માટે, પણ મારી ભૂલ એ હતી કે એ વખતે હું દર્દીને પૂરેપૂરું પંચકર્મ સમજાવી દેતો હતો, પરિણામે દર્દીને મોટો ભય લાગતો હતો. આજે પરિસ્થિતિ મેં બદલી છે કે દર્દીને એક સ્ટેપ સમજાવવાનું, બીજા સ્ટેપમાં પ્રવેશ કરે પછીનો સ્ટેપ સમજાવવાનું. એના પરિણામને અંતે આજે દર્દીઓ કોઈ પણ પ્રકારના ભય વગર સારામાં સારી રીતે પંચકર્મ કરે છે અને રોગો પણ દૂર થાય છે. આપણે આ મુખ્ય જે વાત કરી એ પંચકર્મની, એમાં ખાસ તો વમન છે, કફ માટે ઉત્તમ છે, વિરેચન પિત્ત માટે ઉત્તમ છે અને વાયુ માટે બસ્તી ઉત્તમ છે. શિરના રોગો માટે શિરોવિરેચન અવશ્ય ઉત્તમ છે. પણ દરેક સંહિતાની અંદર અને એમાં આપણા રસિકલાલ પરીખ તો ખાસ કહેતા કે સીધું વિરેચન કર્મ કરાવવાથી આમાશયની અંદર રહેલો જે કફ છે એ કફ સ્ત્રોતરોધ કરી અને ઘણીવાર નુકસાન કરે છે. એટલે જરૂર વગરનું એકલું વિરેચન નહીં કરાવતા આપણે વમન અને વિરેચન પણ સાથે લેવું જોઈએ. આ તો વાત છે આપણે પંચકર્મની. પણ હવે આપણે જે ગુણ છે, રસ છે, એ રસ પ્રમાણે પણ કયા કયા ઔષધો આ કફના રોગોમાં વાપરી શકાય એની પણ વાત જોઈ લઈએ. તો તિક્ત એટલે કડવું. કડવા કયા કયા ઔષધો છે કે જે આપણે સીધા આના રોગમાં કોઈ પણ રીતે કાયાના મૂળ વાપરીએ, કાયાના પાન વાપરીએ, કાયાના વરસ વાપરીએ, કાયાની પોટલી વાપરીએ, કાયાનું સત્વ વાપરીએ, તો એવા કટુપટોલ એટલે કડવી પરવળ, ત્રાયમાન, ઉશીર એટલે વાળો, ચંદન, કરિયાતુ, પછી કટુકા, તગર, અગરુ, ઇન્દ્રજવ, કરંજ, હળદર, નાગરમોદ, મુરવા, અરડુસો, પાઠા, અપામાર્ગ, પછી ધાતુની અંદર કાસુ અને લોખંડ એને પણ કડવા રસની અંદર લીધેલું છે અને એનો પણ કફને નાશ કરવા માટે છે. ગુડુચી એટલે ગળો, તેનો ઇતિહાસ, તમાશો, પંચમૂળ. પંચમૂળની અંદર બિલ્વ, બૃહદ પંચમૂળ એટલે બિલ્વ, અગ્નિમત, શોનાક અને પાટલા, આ 5 પંચમૂળ. પછી વ્યાઘ્રવ એટલે બેઠી ભોરીંગણી, ઉભી ભોરીંગણી. પછી ઇન્દ્રામણા, ઇન્દ્રવારુણી, અતિવિષા, વચા, કારેલા, જ્યોતિષમતી, વાયવરણો, કર્કટ શૃંગી, કરવીર એટલે કરેણ, આકડો, સપ્તપર્ણી, કાકમાચી, કઠફળ અને મદનફળ. આ બધા ઔષધો છે એ તિક્ત વર્ગ એટલે કે કડવા વર્ગના છે. આ બધા ઔષધો એક યા બીજા પ્રકારે આપણે ઉપયોગ કરી, કોઈ વમન કર્મ માટે ઉપયોગ થાય, કોઈ લેપન કર્મ માટે ઉપયોગ થાય, કોઈ ચૂર્ણ રૂપે આપણે વાપરીએ, કોઈ રસ રૂપે વાપરીએ, કોઈ ક્વાથ રૂપે વાપરીએ, કોઈને સડંગમાં પોટલી રૂપે આપણે વાપરીએ. એક યા બીજી રીતે કોઈ પણ રીતે કફને દૂર કરવા માટે આ બધા ઔષધો આપણને કફ દૂર કરવા માટે ઉપયોગી છે. આ થયો તિક્ત એટલે કે કડવો રસ. ત્યાર પછી કટુ એટલે તીખો રસ. તીખા રસના કયા કયા ઔષધો છે કે જે આપણા કફના રોગો દૂર કરવા માટે ઉપયોગી છે? તો એમાં હિંગ એટલે તીખા વિડન એટલે કે વાય વિડન, પછી પંચકોલ એટલે કે પીપલી, પીપલી મૂળ, ચવ્ય, ચિત્રક અને સૂંઠ. પછી વન તુલસી, તુલસી, આ બધી તુલસીની બધી જાતો આવી ગઈ. સરગવો એ પણ આવી ગયું.
હરિતકી વર્ગનું બધું આવી ગયા. મૂત્ર એટલે ગાય, બકરી, ભેંસ, ઘોડી, ગધેડી, આથણી અને ઊંટડી, આ બધા જે છે એના મૂત્ર પણ આવી ગયા. બિલામાના વર્ગના પણ બધા ઔષધો એ તિખારની અંદર આવે. તેજબળ, સરસ્યો, મગિલ, હરતાલ, દેવદારુ, પછી મોટી એલચી, રેણુકા, આ બધા કઠોળ એટલે કે તીખારસ વાળા એ પણ મેં આગળ કીધું એમ કોઈ પણ અલગ અલગ એના રૂપમાં ઉપલેપ તરીકે એને લેપન કે ચૂર્ણ કે પાતળ કે એનું ઘી બનાવીને એનું તેલ બનાવીને કોઈને કોઈ રીતે એનો ઉપયોગ કરી આપણે કફના રોગો દૂર કરવામાં આ ઔષધો વાપરી શકીએ. ત્યાર પછી પિત્ત કટુ કષાય, જે કટોરસના ઔષધો જોઈએ, કષાય રસના ઔષધો જોઈએ. તો કષાય રસની અંદર પથ્યા એટલે કે હરડે, અક્ષ એટલે બેડા, શિરીષ, ખદીર, ખદીર એટલે આપણે ખેર કાથો, મધ, કદમ, ઉદુંબર એટલે ઉમરો, અંજન, ગૈરિક એટલે ઘેરું, બાલ કપિથમ એટલે કે નાના જે પેલા હોય એ, પછી ખરજૂર, પદ્મ અને ઉત્પલ એટલે કે કમળ, જે કમળની 2-3 જાત છે એ બધી કષાય વર્ગની અંદર લીધેલી છે. અનંતમૂળ, લોદ્ર, કઠફળ, દવ, કેસર, જાંબુ, પાકળ, આ બધા ઔષધો જે છે એ કષાય વર્ગની અંદર લીધા. અને આ બધા ઔષધોનું લેપન, વાત, ચૂર્ણ, આસવ, અરિષ્ટ, તેલ, ઘી, કોઈ પણ યોગો બનાવી અને કફના રોગોમાં વાપરી અને કફને મૂળમાંથી દૂર કરી શકાય એવા આ 3 મુખ્ય વર્ગ જે આપણે સિદ્ધાંત પ્રમાણે જોઈએ એના વર્ગો છે. ત્યાર પછી યોગો પણ આપણા શાસ્ત્રમાં ઘણા બધા આપેલા છે. બધા યોગોનું તો આપણી પાસે અત્યારે વર્ણન કરવું સારા છે, પણ કેટલાક ઔષધો જે છે એનું આપણે થોડું એવું જોઈ લઈએ. તો સીતોપલાદી ચૂર્ણ છે, જેમાં તજ, એલચી, લવિંગ, લીંડી પીપર, વંશ કપૂર અને સાકર, આ ઔષધો આવે છે સીતોપલાદી આની અંદર. સામાન્ય રીતે આ કોઈ પણ પ્રકારનો પ્રકોપ કર્યા વગર દરેક લોકોને માફક આવે એ પ્રકારનો આ યોગ છે. અને કફને બળજબરી કર્યા વગર સહજતાથી દૂર કરી શકે એવું આપણી પાસે અમુક શસ્ત્ર સીતોપલાદી ચૂર્ણ છે. અને આજે પૂરા ભારતની અંદર અને કદાચ વિશ્વમાં પણ મોટા ભાગનાને શરદી ઉધરસ હોય, સીતોપલાદી ચૂર્ણ તરત જ મગજમાં આવી જાય. પછી ત્રિકટુ ચૂર્ણ, એમાં સૂંઠ, મરીને પીપર આવે છે. અને ત્રિકટુ ચૂર્ણ પણ કફના રોગોમાં રામબાણ ઇલાજ તરીકે છે. આપણે અત્રે યાદ રાખવું એ જરૂરી છે કે કફ રોગની વાત કરીએ છીએ, પણ કોઈને માની લો ખાંસી આવી, ત્રિકટુ ચૂર્ણ આપ્યું અને જો સાથે પિત્ત પ્રકોપ હોય તો એને એ પિત્તનો પ્રકોપ વધારે થાય અને એસિડિટી બધું વધી શકે. એટલા માટે આપણે થોડું વિચારીને આ બધા પ્રયોગો કરવાના છે. પણ આપણે જે વાત કરીએ અત્યારે પિત્ત પ્રકોપના કફના રોગોને દૂર કરવા માટેની વાત કરી રહ્યા છીએ. પછી એમાં વ્યવસાદી વટી છે, લક્ષ્મી વિલાસ રસ છે, કફ કેતુ રસ છે, શ્વાસકાશ ચિંતામણી રસ છે, વાત ચિંતામણી ત્રિભુવન કીર્તિ રસ છે. અને આ પિત્ત જ્વર જો હોય સાથે કફનો થોડો સંયોગ હોય તો સંશમની વટી પણ સારામાં સારું રિઝલ્ટ આપે છે. મહાસુદર્શન ઘનવટી પણ સારું રિઝલ્ટ આપે છે. 6 મહિના કે વર્ષ, 2 વર્ષ જૂના તાવ હોય અને આ તાવ મટતા ન હોય, લાંબો સમય સુધી મોટી હેવી ડોઝની અંદર જો શરૂઆતમાં આ સંશમની વટી અને મહાસુદર્શન ઘનવટીનો ઉપયોગ કરવામાં આવે તો જળમૂળથી તાવ મટે છે. એનાથી મોટી વાત એ છે કે આ તો આપણે ફાર્મસીની બનાવેલી હોય અને રિઝલ્ટ આવે જ છે. જે ફાર્મસીમાં વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ પહેલા બનેલી તમારા સમાવેશ છતાં રિઝલ્ટ મળે છે, અને જો આપણે હાથે બનાવીએ તો એના રિઝલ્ટની તો આપણે કલ્પના ન કરી શકીએ એટલા ઉત્તમ રિઝલ્ટ મળે છે. એટલા માટે આપણે ખાસ વૈદ લોકોએ
થોડું ઘણું, બધું તો શક્ય નથી કારણ કે બહુ મોટું ઔષધો બનાવવામાં શક્તિ કામે લગાડવી પડે, પણ કમસે કમ દરેક વૈદ ચાર પાંચ ઔષધો પોતાની જાતે બનાવે અને ચાર પાંચ વૈદો ભેગા થઈ અને અંદરો અંદર એકબીજાને જો જાતે બનેલા ઔષધો શેર કરે તો આપણી જે ઋષિ પરંપરા હતી એ ઋષિ પરંપરા જાગૃત થાય. કારણ કે ઋષિ પરંપરામાં આયુર્વેદ જીવન એટલે હતું કે ઋષિ પોતે દવા બનાવતો અને દવા બનાવતી વખતે દર્દીને પણ ઘેરે બનાવવા માટે પ્રેરણા આપતા અને ઘેરે બનાવતા. આજે આ થિયરી આપણે પણ અપનાવવા જેવી છે કે આપણે ભલે 4 ઔષધો આપી પણ 2 ઔષધો આદુનો રસ કાઢીને પીતા જ હોવા જોઈએ, તુલસીના પાંદડા વીણીને દૂધમાં નાખીને પીતા જ હોવા જોઈએ. આવા પ્રયોગો આપી અને ઘરે આયુર્વેદિક સંસ્કારનું વાતાવરણ ઊભું કરવું એ પણ એક આપણી અત્યારે ફરજ છે. એક દર્દી એક ઘેરે સાજું થાય આયુર્વેદથી અને એના સભ્યોને ખબર પડે કે ભાઈ આ તો આદુના રસથી સારા થયા, અરડુસીના પાનથી સારા થયા છે, લીમડાના પાનથી સારા થયા છે, તો એ ધીમે ધીમે 1 કે 2 પેઢીમાં આ પોઝિટિવિટી લાંબા સમય ઘણું બધું આયુર્વેદ તરફથી વિશ્વને લાવવા માટે સિંહ ફાળો આપી શકે એમ છે. તો આજે આપણી નૈતિક જે ફરજ છે, ફરજમાં બને ત્યાં સુધી બધા વૈદો સારામાં સારી રીતે કામ કરે છે. આજે આયુર્વેદનો સારામાં સારો ઉદય થઈ રહ્યો છે, તપતો સૂરજ છે. આ તપતા સૂરજની અંદર આપણે આવા જ્ઞાન ગંગાની અંદર ડૂબકી જ્ઞાન સંપાદન કરીએ. અષ્ટાંગની જે મૂળ છે એનો આવે એ કહેવાય કે ભાઈ ચિકિત્સા કરવા આયુર્વેદનો ઋણ ઉતારી આપણે શકીએ. તો આજે આપણે આ કોરોના પ્રકોપ એના થોડા ઘણા ઉપાયો એની તો નથી વાતો કરતા, એકબીજા પોતપોતાના અનુભવ પ્રમાણે પ્રશ્નોત્તરી અને આપણે પ્રશ્નોત્તરીમાં આપણે એકબીજા જવાબ આપશું. પણ એક મારી વિનંતી છે કે સુદર્શન એમાં એમ કહેતા કે ખૂબ ખૂબ આભાર નાકરાણી સાહેબ, સરસ વક્તવ્ય આપ્યું. હવે કોઈને પ્રશ્નો હોય તો પ્રશ્નો પૂછો. કફ રિલેટેડ કફને રિલેટેડ જ પ્રશ્નો પૂછજો. નમસ્તે સર. આપણે જે આંકડા વિશે બતાવ્યું કફ માટે, તો આંકડાનો ઉપયોગ કઈ રીતે કરવો? આંકડાના મૂળનો, આંકડાના પાનનો અને આંકડાના ક્ષીરનો 3 રીતે ઉપયોગ થાય છે. જો કફ જ શોથ હોય અને આંકડાના પાન બાંધવામાં આવે તો જે શોથ છે એ પાકતો ન હોય, પાકી જાય છે. પછી દુખાવો હોય, કફના કારણે ગોઠણનો ક્યાંકવાનો દુખાવો હોય અને આંકડાના પાનને તેલ લગાવી ગરમ કરી અને બાંધવામાં આવે તો સાંધાના કે જે દુખાવામાંથી રાહત મળે છે. પછી એનું જે આંકડાનું ખીર છે એ ખીર એને અડદના લોટની અંદર ગોળી વાળી અને ચમચી જેવડી ગોળી બનાવી લેવામાં આવે અને ખાંસી શરદીની અંદર જો 2 ગોળી આપવામાં આવે 3 ટાઈમ, તો બીજા કે ત્રીજા દિવસે ઉલટી થઈ અને કફ નીકળી જાય છે. ત્યાર પછી મૂળ, આંકડાના જે મૂળ છે એ દાંતણ માટે તો ઉપયોગી જ છે, પણ એ મૂળ એની છાલ જો 2 થી 3 ગ્રામની છાલનો ઉકાળો કરીને પીવામાં આવે તો કફ જ તાવ, જો કફ જ તાવ બોલો, કફ જ તાવ વધીને 15 થી 20 મિનિટમાં કફ જ તાવ ઉતરી જાય છે. અને એક આપણે બીજો પ્રયોગ બતાવ્યો છે મેલેરિયા. માની લો કે મેલેરિયા શબ્દ એમાં વાપર્યો છે, પણ
આકડાની દાંડલીથી માવો જે દૂધ હલાવતા પેંડા બનાવી અને ખાવામાં આવે 1 વર્ષ સુધી મેલેરિયા ન થાય એવા મેં અગાઉ સાંભળેલા પૈયાન અને એમાં ઉપયોગ કરતો અને આ વખતે કોઈને આખા વર્ષમાં મેલેરિયા થયો નથી અમારાનો. કારણ કે આ બાજુ આજુબાજુના 15-20 ગામના દર્દીઓ મારી પાસે આવે છે અને એને પાસેથી મને આ ખાસ જોવા મળ્યું કે આંકડાનો એટલે આ 80% નાબૂદ થઈ. આંકડાના પુષ્પો પણ સાહેબ મરી સાથે વપરાય છે, એને રવાયડા કહે છે, તો બરાબર, અથવા અર્કવટી બનાવવામાં પણ આંકડો વપરાતો હોય છે. તો આંકડાના પુષ્પો અને મરી સાથે કફ પ્રકોપમાં કદાચ વપરાતો હોય છે, કફ ને શ્વાસમાં. વપરાય છે. હું પણ વાપરું છું. હા, કઈ રીતે વાપરવા? આકડના ફૂલને હવે આકડાના ફૂલ નાખવાનો, આકડાના ફૂલનો પાવડર કરી નાખવાનો અને એ ફૂલને આપણે ડાયરેક્ટ 1 કે 1.5 ગ્રામની માત્રામાં લઈ શકીએ છીએ. ઉષ્ણ તીક્ષ્ણ નથી ફૂલ. પાન ને બધા એકદમ સ્ટ્રોંગ છે, આ ઉષ્ણ તીક્ષ્ણ નથી. અથવા એની કેપ્સ્યુલ બનાવીને પણ આપણે લઈ શકીએ. જો થોડી વધારે માત્રા લીધી હોય ને તો બીજા 3જા દિવસે થશે. ઓછી માત્રા લીધી ઉલટી નહીં છૂટો પડશે. દિવસમાં કેટલો ટાઈમ લઈ શકાય? કેટલી પેઢી લઈ શકાય? આંકડો ઝેરી છે એટલે માત્રા ખૂબ નાની જ રાખવી, બરાબર, માત્રા નાની રાખવી. ક્ષીર હોય કે પુષ્પ હોય કે કોઈ પણ ભાગ હોય, આંકડો ઝેરી છે એટલે માત્રા નાની રાખવી, બહુ નાની રાખવી. અને એ છે ને પહેલા તો બને ત્યાં સુધી જેમણે ઉપયોગ કર્યો છે એને મળે અને એની સલાહ સૂચન પ્રમાણે કરીએ તો આપણને ભય સ્થાન આવે નહીં. કારણ કે થોડીક માત્રા વધી જાય એટલે તરત ઉલટી થાય છે. આંકડાનો કોઈ પણ વસ્તુની થોડીક માત્રા ક્ષીરની છે કે ઉકાળાની છે કે ફૂલની છે અને ઉલટી જો માપની હોય 1-2 વખત ઉલટી થઈ જાય ને ઘણી વાર 7-8 ઉલટી પણ થઈ જાય. એટલે માત્રા જોવી પડે ખાસ. ઘણાને માત્રા વધી જાય તો ચક્કર આવે એવું લાગે છે તરફમાં. હા, થઈ જાય તરત જ ચક્કર આવે. હા હા, 10-15 મિનિટની અંદર જ આખો બમો પડે. મેં એવું સાંભળ્યું છે કે આંકડાનો અંદર ફૂલની જે કળી હોય છે, કળી જે 4 પાંખિયા 5 પાંખિયાની આવે અને 4 કારા મરી અને 4 તુલસીના પાન એને ગોરી બનાવીને લેવાથી શ્વાસવાળાને ફાયદો થાય છે. આ બધી વસ્તુ છે ને સાહેબ, આ બધી આપણે કફ માટે ઉપયોગ છે. માની લો કે આપણને જે શ્વાસ છે ને એ કફ જ, વાત જ ને પિત્ત જ. કફની અંદર જ્યારે વાયુ હોય ત્યારે પણ આંકડો થોડો ઘણો લાભ કરશે, પણ પિત્ત જ શ્વાસ હોય ને એમાં આંકડો વધારે તકલીફ કરશે. એટલે એ જરાક આપણે અભયદે જોવાનું. બીજું આ કફ, બીજું સાહેબ આ કફમાં, બીજું સાહેબ આ ધતુરો પણ કફમાં ઉપયોગી છે, ખાસ કરીને શ્વાસ સાથે કફ હોય, સૂકો શ્વાસ હોય. કંકાસવ ખાસ વપરાય ધતુરાનું. કુપિત કફની ચિકિત્સાની અંદર આપણે કટુ, તિક્ત, કષાય, તીક્ષ્ણ, ઉષ્ણ અને રૂક્ષ આ ગુણવાળા લીધા. એમાં ધતુરો તીક્ષ્ણ અને ઉષ્ણ 2 ગુણવાળો છે. એટલે જેટલા તીક્ષ્ણ ઉષ્ણ ગુણવાળા હોય, પછી ધતુરો હોય તો ભલે, તમાકુ હોય તો ભલે, કે કોઈ પણ તીક્ષ્ણ ઉષ્ણ રૂક્ષ આ બધા ગુણવાળા જે છે એ બીજા કોઈને પ્રશ્ન? એક વાત એવી સાંભળેલી કે લીંબુના ટીપાના નશ્યન લેવાથી પણ કફ નીકળી જાય છે સવારે. આ વાત તો સાચી છે?
બ્લીડિંગ થઈ શકે, જોખમ છે. એટલે આમ જે આમ નથી. પણ કોઈ પ્રકૃતિ હોતી નથી. અવાજ કપાય છે રાણાંકર. આવા ઉષ્ણથી કોઈ પણ પ્રયોગો છે એ આમ જનતા માટે સાર્વજનિક ક્યાંક એ વ્યક્તિ નિશ્ચિત કરી બરોબર. અવાજ કપાય છે થોડું. અમે તો એકદમ મોટા ભાગ મોબાઈલ લઈ હવે કઈ પ્રોબ્લેમ લાગે છે. સારું. અને અણુચેરનું જે કામ છે એ જાતે કરી શકાય એવું હોય છે. હા, આ ટાઈમેથી કપને નિકાલ માટે વમન કઈ રીતે કરવું? અને વમન કરવા માટે તો એ અનુભવી વૃત્તિ છે એ લોકો તમને ગાઈડ કરે. તમે જ્યાં હોય તમારી નજીકમાં જે પંચકર્મ કરતા હોય એને બતાવો એટલે એ લોકો પહેલું તમને ધીમે ધીમે કરતા પંચકર્મ પર લઈ જ જાય, કારણ કે એને એના સિવાય સંતોષ જ નથી. અને વમન કર્મ માટે પેલા યોગ્યતા જોઈ જોઈએ. સામ અને સામ અવસ્થાની અંદર અતિ પ્રકોપ કોઈ પણ દોષનો હોય તો એને દોષ કાઢવા માટે વમન વિરેચન તાત્કાલિક કરવું પડે. નહીંતર સારાને નિરામ કરી અને પછી એના એવા ઔષધો, દાખલા તરીકે કોઈને ચામડીના રોગો માટે હોય, કોઈને શ્વાસ રોગો માટે હોય, કે કોઈને પિત્ત માટે હોય, અલગ અલગ હેતુ જેવા હેતુ એ પ્રમાણે સિદ્ધ કરવાનું. માન્ય શતાવરી દૂધ છે, પંચતિક્ત દૂધ છે, ફલદૂધ છે, સિદ્ધ કરી અને પછી એને ધીમે ધીમે વધતી માત્રામાં આપવાનું હોય. મૂળ હેતુ શું છે કે શરીરને સ્નેહન કર્મ કરવાનો. અણુ એ અણુ એક એક પાર્ટિકલ ની અંદર સ્નેહ એટલે કે ઘી પહોંચી જવું જોઈએ. એટલે 20 ગ્રામ, 80 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ, 300, 350 એમ વધતી માત્રામાં દરેક અલગ અલગ હોય. એ જે તે વખતે વૈદ જ નક્કી કરતા હોય. પૂરી ઘી પાય એટલે આખે આખું પછી પરસેવાની અંદર સંડાસ, પેશાબ, આંખોમાં આવડાવે એમાં પરસેવ બધી જગ્યાએ એ ઘીની ગંધ આવવા માટે અરુચિ એટલે કે એ જે દૂધપાન કરતો એને આમે ઘી શબ્દ તમે મૂકો ઉલટી જેવું થવા માટે. આ એની સમ્યક સ્નેહની લક્ષણો છે. ત્યાર પછી એક દિવસ એને શેક અને માલિશ કરી અને બીજા દિવસે પછી વમન કર્મ કરવામાં આવે. વમન કર્મના પણ હેતુ પ્રમાણે એના વમન દ્રવ્ય હોય છે. માની લો કે વમન દ્રવ્ય માટે સામાન્ય રીતે મદન ફળ, વંચા, પીપલીના આવા બધા ઔષધો હોય છે. એ માત્રા પણ હોય છે તે વખતે નક્કી કરે છે. હોય છે. પછી વમન કર્મ 8, 12 કે 16 એના વ્યાકૃત કર્મથી એમને અનેક પ્રકારના હોય છે. મેં તો મંત્રમાં એક અદભુત છે કે આકાશી ભયંકર હોય કર્મના બીજા દિવસે એ દર્દીને 50% રાહત મળી છે. ચામડીના દર્દમાં તો બહુ સરસ રિઝલ્ટ છે. પિત્તના રોગોમાં પણ સારા રિઝલ્ટ છે. કફના રોગોમાં પણ સારા રિઝલ્ટ છે. એટલે પંચકર્મ તો પ્રસારના યુગમાં અત્યારે તો આપણે બધા ભેગા મળી અને ખરેખર બહુ મોટું કામ કરવા જેવું છે. દૂધ ખાવાથી અથવા પીવાથી કફ થાય ખરો? કારણ કે દૂધના જો કફ પ્રકૃતિ હોય અને દૂધમાં પણ બધા કફના જ ગુણો છે. બીજી વસ્તુ કે આયુર્વેદમાં જે દૂધ છે આપણે પીએ છીએ એ કોઈ એ રીતે તો દૂધ પીવાનું કે લીખું જ નથી આયુર્વેદમાં. કાં તો દારૂષ્ણ દૂધ પીવાનું, કાં તો દૂધ માની લો કે આપણે 200 ml દૂધ પીવું છે તો 200 ml અંદર પાણી નાખી ઉકાળીને પછી પીવાનું એ કરી છે. બીજી વસ્તુ એને સિદ્ધ કરીને એની અંદર તમે હળદર નાખો, કોઈ પણ ઔષધો નાખી માની લો તમે 2 ચમચી હળદર નાખી 200 ml દૂધ લીધું, 200 ml કે 800 ml પાણી નાખ્યું, પાણી ભરી જાય ત્યાં સુધી માત્ર ઉકાળી પછી દૂધને ઔષધ રીતે આપણે લેવાનું છે. પણ આપણે જે અત્યારે કરીએ છીએ એ પાણીની જેમ પીએ છીએ.
દૂધ એવું તો સીધે સીધું કોથળીમાંથી કાઢું, ગરમ કરીને સીધે સીધું પી લીધું, એમાં પાણી પણ નાખતા નથી અને સીધું પી લઈએ છીએ. એટલા માટે એ દૂધ છે એટલે કે પતલું બહાર થઈ જાય છે. સંઘાણી સાહેબ આપનો કંઈક પ્રશ્ન પૂછતા હતા. પાણી જેવું આવે છે. સંઘાણી સાહેબ આપનો કંઈક પ્રશ્ન હતો. બોલો કંઈક પ્રશ્ન. ના ના નાખણી છે અવાજ કપાતો હતો ને, કીધું બાજુના રૂમમાં છે લોકેશન ચેન્જ કરી નાખો ને તો સરસ હતું. એમને નેટવર્કનો પ્રોબ્લેમ હશે. આવે છે. હા બેસીએ બેસી જા. નકરા છે આ દૂધની અંદર તમે સિદ્ધ કરવાની વાત કરી તો એને પથ્ય કરવા માટે આપણે એની અંદર વાવડિંગ છે કે વાપુકા એ નાખીને એને સિદ્ધ કરીને પીએ તો એ પથ્ય બની શકે એ રીતના અને પછી પી શકાય એ રીતના આપી શકાય. હવે એમ ખરેખર તો બહુ ઊંડું લે ને કોઈને પાડવું યોગ્ય ને અયોગ્ય જેમ પંથમાં યોગ્ય ને અયોગ્ય છે એમ કોને પાડવું દૂધ પાડવું ન પાડવું આવવાનો બહુ મોટી વાત કરી છે. ખાસ કરીને નાના બાળકોની વાત કરું છું કે જે 10-12 મહિનાનું હોય, 1.5 વર્ષનું, 1.25 વર્ષનું હોય એમાં વાત કરી. હા એ તમારી વાત બરાબર. વાવડી બાપુ વાતી એનામાં એક તો કૃમિનો ઉદ્ભવ નહીં થાય અને વિરામ છે એ રસાયણ કર્મ પણ કરતા થતા. બરોબર. કારણ કે સુશ્રુતની અંદર વિરામના જે પ્રયોગો એ નવજીવનના એ આપણે તો કેટલી છે જાણી કેટલા જણાવતા હોય એના વિરામ. બરોબર. આપનો ફોન નંબર સાહેબ આપો ને. 9925747889. રિપીટ કરો સાહેબ. 9925747889. તમે ગ્રુપમાં મૂકી દેજો સાહેબનો નંબર ધન્વંતરી ગ્રુપમાં. હલો સગુભાઈ વાળા. આપણે પ્રધાનમંત્રી ગ્રુપમાં તો લોકો બધા માની શકાય વગેરે બધા સાથે ગ્રુપમાં બધું ક્યાં કામ કરેલું ને. સાહેબ કફના પ્રકોપ હોય કંકાસો તો વાપરી શકાય ને નિર્ભયદાર? વાપરી શકાય. કફના પ્રકોપમાં તો કંકાસોના બહુ સરસ રિઝલ્ટ છે. કારણ કે એક તો કોઈ બે કોરોનાની અંદર પણ આ વસ્તુ ઉપયોગી છે. હા કોરોના શબ્દ તો ઠીક છે, બરાબર છે. કારણ કે એમાં અત્યારે બધા મિક્સ ઇન્ફેક્શન હોય છે. ઘણી સર. હલો હલો હા હાલો સંભળાય છે. કોરોનાના સામાન્ય લક્ષણો હોય હલો કોરોનાના સામાન્ય લક્ષણો હોય જેમાં શ્વાસની બહુ તકલીફ ન હોય, માત્ર કળતર ને એ સામાન્ય તકલીફ હોય તો ફ્રૂટ કયા લઈ શકાય? જો પેલા તો એને આપણે પેલું જોવાનું કે ભૂખ લાગે છે કે નથી લાગતી.
પછી મોઢો ખોલી જોયો, મોઢામાં લાળ કે થૂંક કે થાય જ કે નથી થતું. આવું થતું હોય તો એને કાંઈ નહીં આપવાનું. મગ અને મગનું પાણી ભૂખ લાગે તો દેખાય. બરાબર. હાલો. સંભળાય. 64 મધ સાથે આપીએ છીએ એટલે ભૂખ તો લાગે છે સર. હા. હા, એટલે 3 દિવસ મગનું સેવન કરાયું. હા. 3 દિવસ મગ અને મગના પાણીનું સેવન કરાયું. હવે તો આગળ ફ્રૂટ એ કયા આપણે લગભગ ફ્રૂટની અંદર એને લઘુ આપણે સંતરાનું જ્યુસ ને બધું આપી શકીએ. બરાબર. અને લીંબુ પાણી આપી શકાય સર? આપી શકાય. આપી શકાય. પણ લીંબુને એવું લાગે તો ગરમ પાણીમાં લીંબુ નીચોવી પછી જ આપવાનું. આપણે જે ફ્રીજનો ઉપયોગ નહીં કરવા. ના ના ના, એ તો બરાબર છે. એક વેદરાજે દાડમનું કીધું હતું. દાડમ લગભગ આપી શકાય છે. એક વેદરાજે કીધું હતું દાડમ પાચન અને દાડમ તો દીપન પાચન. પાચન છે એટલે દાડમ તો આપી શકાય. હા. દીપન પાચન છે દાડમ. કફમાં માટે સારું કહેવાય. કફ માટે દાડમ કેમ કે સફરજનનો ઉપયોગ કરી શકાય છે સાહેબ? સફરજનનો ઉપયોગ ન કરી સારું, કારણ કે બધા પ્રિઝર્વેટિવ આવવાના ને. ઓકે. અને આપણે એક વખત વાત થઈ કે કોઈ પણ વસ્તુ પ્રિઝર્વેટિવ એટલે કે આમાં રાખી હોય, કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યું એટલે એનો અગ્નિ નાશ પામે, બહાર કાઢીએ એટલે એનો અગ્નિ ડિસ્ટર્બ થઈ ગયો. ઓકે. બરાબર. સંતરામાં પેલા તો મેં શું કીધું, એક વસ્તુ બધા માટે ક્યારેય નહીં આપી શકાય. એનો વાયુપિત્ત કફ કયો છે જે પહેલા તો સાહેબ લંઘન પછી દીપક પાચનાર. આપણે સામ અવસ્થા હોય એને નિરામ કરવા માટે લંઘન આપવું પડે. હવે તમે 64 પીપલી આપી અને ભૂખ લગાડો છો એ સિદ્ધાંત પ્રમાણે બરાબર નથી. એને 2-3 દિવસ ખરેખર નિરામ કર્યા પછી દીપન અને પાચન ઔષધ આપો. એટલે આ 1-2-3-4 દિવસ લંઘન કરવાનું. લંઘન કદાચ ના કરી શકે તો મગ ને મગનું પાણી ઉત્તમ આપણા માટે. અને પછી એને ભૂખ લાગવા માટે પછી આપણે દીપક પાચન ઔષધ આપીએ. થોડું ઘણું નિરામ અવસ્થા થઈ જાય પછી. અને પછી આ દિવસનો લંઘન ન કરાય. આ ઋતુમાં આપણે 5 દિવસ કે 12 દિવસ સુધી આરામથી લંઘન દર્દી કરી શકે છે. કોઈ તકલીફ પડતી નથી, કારણ કે કફ જ જ્વર હોય ને એટલે ઉલટાનો એને 3-4 દિવસ પછી તો બહુ સ્ફૂર્તિનો અનુભવ થાય. નાગરાજ સાહેબ, આ જે મગનું પાણી કીધું, મગના પાણીની અંદર હળદર છે કે મીઠું છે, આપણે સિંધવ એ નાખી શકાય કે એકલું મગનું પાણી પીવું વધારે સારું? અને એકલું મગનું પાણી અને જો કે વાયુનું અનુરૂપ તો સેન્ટ્રલ ન થાય અને થોડું દીપનનું કામ કે એવું કંઈ કરવું હોય તો આપણે હળદર નાખી શકાય. આપણો એની સાથે એના જે લક્ષણોનું કયું છે એ જોઈને આપણે ઉમેરવું પડે. ઘણીવાર તીખા એટલે કે મરી પણ નાખી શકાય દીપન કર્મ કરવા માટે. બરોબર. બરોબર. ધન્યવાદ સર. બીજું અત્યારે ખાસ કરીને ઓલા કફ પ્રકોપ વખતે ચણાની આઈટમ, શેકેલા ચણા, ડાળિયા એ કદાચ કામ કરતું હોય. હા બરાબર. અને ગળો છે, ગળો ગળો તો અમુક શસ્ત્ર છે, કારણ કે સંશમન દ્રવ્ય તરીકે એ લઈ
શકાય અને કરવા ઔષધ તરીકે પણ લઈ શકાય. મિત્રજી, તમે જે કીધું ને આ ડાળિયાનું ખાસ હા. તો મારા ફાધર કહેતા હતા કે રાતના ખાંસીની એવી તકલીફ હોય તો ડુંગળીને ડાળિયા ખાઈને સૂઈ જવાનું, પછી પાણી નહીં પીવાનું. તો ખરેખર એટલે એ પણ એક અસરકારક વસ્તુ ખરી ને? હા, ખરેખર. આજે નગર છે કફ માટે આપણે ખજૂર ખાઈને ઉપર ગરમ પાણી પીએ તો કફનો નિકાલ થાય ખરો? ખરેખર તો કફમાં ઉત્તમમાં ઉત્તમ પહેલું છે લંગન. દીપકમાં જે લંગન બેસ્ટમાં બેસ્ટ, લંગન પછી આવે દીપન, પછી પાછળ આવે, પછી અનુલોમન આવે. માની લો કે પછી દોષો આડાવડા તેને અનુલોમન કરવાનું. લંગન એટલે આપણે ઉપવાસ. પણ એ વખતે એને પાણી એક આપવાનું, પાણી આપવાનું નામમાં પેલી નીકળે જરૂર પડે પાણી આપી રાખવાનું. લંગન પછી દીપન. માની લો કે આમ અવસ્થા નિરામ થઈ ગઈ. નિરામ થઈ ગયા પછી આપણે એમના સામ અવસ્થાના લક્ષણો જોઈએ ને, એ સામ અવસ્થાનું લક્ષણ બધા શાંત પામે પછી ભૂખ ઉગાડવા માટેના ઔષધો આપવાના. સીધી ભૂખ ઉગાડવાના ઔષધો આપીએ તો ઘણી વાર પિત્તનો પ્રકોપ થાય કે વાયુ છે કફ દુષ્ટ થાય, કફ મૂળ થઈ જાય, એવું બધું થઈ જાય. એટલે પહેલું શસ્ત્ર લંગન, પછી આવે દીપન પાચન, અને પછી સંશમન છે કે વલ્ય છે કે અનુલોમન છે, એ બધી ઔષધો પછી અત્યારે કોરોનામાં જે શું છે કફ ફેફસામાં ખૂબ ભરાઈ જતો હોય છે કેટલાક લોકોને. ત્યારે એના માટે કયા ઔષધો આપીએ ભાઈ? અમુક લોકોને કફ બહુ ભરાઈ જાય છે. કફ પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ઓક્સિજન લેવલ પણ ઘટી જતું હોય છે, કફ બહાર નીકળી નથી શકતો ફેફસામાંથી. એવી ઘણાને તકલીફ હોય છે કોરોનામાં ખાસ. એમાં છે ને કફ બહાર તો ન નીકળી શકે, કારણ કે કફની ફેફસાની અંદર પરિસ્થિતિ એવી હોય કે એની એક તો જે શ્લેષ મોકલવાની બધી વર્ક ઓછું કરતી એવી થઈ ગઈ હોય, અને કફ સુકાય એવું જે આપણે કરી શકીએ. તો માટે આવા જે દર્દીઓ છે એને ગરમ પાણી કે ગરમ જ્યુસ એવું આપવું જોઈએ કે જે કફનો નાશ કરે એવું હોય અને ભૂખ લગાડે એવું હોય. પણ આવા દર્દીઓને તાત્કાલિક રિઝલ્ટ જોતું હોય, કારણ કે જીવન મરણના ખેલ હોય. એટલે એને વાત ચિંતામણી રસ છે કે ભસ્મ સહસ્ત્ર ફૂટી છે, શ્વાસકાશ ચિંતામણી રસ છે, એને ઓવરલોડ માત્રામાં આપવી પડે. અને એના કારણે એનો જે ન્યુમોનિયા એ તો બધું કંટ્રોલ થાય છે, પણ એ સ્પીડ ડાઉન એ પણ ઘણું કંટ્રોલ થાય. પણ એ ઓવરડોઝ અનુભવ સાથે કરવા પડે. કારણ કે એ વખતે એ લોકોનું જીવન મરણનું પેલું હોય છે. ત્યાં આપણે ધીમે ધીમે કામ કરશો તો કદાચ અઘરું પડે, અસાધ્ય અવસ્થામાં પહોંચી ગયા હોય. મળ વાટે કફ છૂટો પડે છે? મળ વાટે કફ છૂટો નહીં પડે, પણ એક બે રેચલ આપ્યા હોય તો આપણે વાત થઈ હતી કે જેવી રીતે કેરામાં પાણી જતું હોય ને, કેરો તૂટી જાય, પાણી ત્યાં જતું બંધ થઈ જાય તો ઝાડવા સુકાઈ જાય. એવી રીતે એક બે ઝાડા થઈ ગયા હોય તો શરીરની અંદર જે સ્રોતોરોધ હોય દૂર થાય. તો સ્રોતોરોધ દૂર થવાને કારણે જે ફાયદા થાય એ 5-10% ફાયદા તો થાય, 10% જેટલો ફાયદો થાય. પછી એમાં ફટકડીને એવા તુરા ઔષધો વાપરવા પડે કે જે કફનું શોષણ કરે. એવા ફટકડીની ભસ્મ છે કે એવું કરી અને એને આપીએ તો એ કફનું શોષણ કરે. પછી માની લો કે આપણે ચારકોલ હોય, કોલસો, અથવા આપણે આ રાખ નાળિયેરના રૂચાની રાખ છે, એ રાખને પણ બાળી રાખ ભસ્મ, અને એને જો અડધી ચમચી અડધી કલાકે લેવામાં આવે એ પણ કફનું શોષણ કરે છે. કફનું શોષણ કરે તો એ ઝડપી રિઝલ્ટ આપે આપણને. આ લીલા નાળિયેરનું પાણી પીવાથી કફ થાય ખરો સાહેબ? લીલા નાળિયેરના પાણીથી તો સંઘાણી સાહેબ પાણી પી જાય આપણે ઉત્તરમાં.
મેહુલભાઈ. ચાલો તો હું જ ઉત્તર લઈ દઉં. મેહુલભાઈ થાય કપ થાય. હલો કારણ કે જ્યાં કપનો પ્રકોપ હોય. હા હાલો. હાલો જ્યાં કપનો પ્રકોપ હોય ત્યાં જલી ગુણ પ્રધાન હોય છે અને એ ગુણ બધા પાછા નાળિયેરના પાણીમાં છે એટલે કપની વૃદ્ધિ તો કરે. એ કપની વૃદ્ધિ ન કરવી એવું કરવું હોય તેમાં હળદર નાખવી પડે. નારિયેળના પાણીમાં હળદર નાખી દેવાની. વૃદ્ધિની નાળિયેરનું પાણી રાત્રે પીએ તો એ બાદી ઉત્પન્ન કરે એટલે અપચો પણ કરે એવું એ ખરું એમાં કોપરું ખાઈએ કે એવી રીતના કે નાળિયેરનું પાણી પીએ રાતના તો વિસ્ટમ બી એટલે તો પચવામાં ભારે પડતું હોય એટલે એના કારણે પાચન ઉપર અસર થાય. પાચન ઉપર અસર થાય એટલે સીધી કપૈયાથી બધું કરવાનું. બરોબર. થેન્ક યુ સર. આમ જે આપણું આરોગ્યની મુખ્ય દરેક કોઈ જોઈએ તો અગ્નિ છે. પછી એ અગ્નિ આપણે લીધેલું પાણી, આપણે લીધેલું દૂધ કે આપણે લીધેલું ખોરાક એને કેટલું પચાસ એના ઉપર આખો આધાર છે. ત્યાંથી શરૂઆત થાય તો હવે પાચન ન હોય ને આપણે ઔષધો ખાઈ તો ઔષધોને પણ એની પત્તા વખત ઔષધના ફાયદા નહીં મળે. ઘણા બધા દર્દીઓ આપણે જોઈ જેવા છે કે જે કેટલી બધી આયુર્વેદિક કે એલોપેથી દવા પીતા તે રિઝલ્ટ ન આવે. એનું કારણ શું છે કે દવા પણ ન પચાવી શકતા હોય. નાળિયેરનું પાણી છે ને લઘુ અને વૃક્ષ લીલું હોય ને એ લીલું પડી જાય ને મલાઈ થઈ જાય ને એની સ્નિગ્ધ અને એટલે લીલું નાળિયેર હોય ને ફૂલ પાણી વાળું કે જેમાં મલાઈ જ ન હોય એ લઈ શકે છે. બાબા મહિલા મલાઈ થઈ ગઈ હોય ને પાકી ગઈ હોય પીળું થઈ ગયું હોય સ્નિગ્ધ અને એના છે. થેન્ક યુ મેહુલભાઈ. કપ અવસ્થામાં તો સૂંઠ નાખીને ઉકાળેલું પાણી જ બેસ્ટ. હા એટલે બીજું કઈ વિચારાય નહીં. અથવા તો ફીટ પ્રકોપ હોય જેથી મત નાખી જાય. અત્યારે આપણને વધારે દર્દીઓ કફની સાથે પિત્તવાળા હોય અને ઉનાળામાં તો 99% દર્દીઓ પિત્ત પ્રકોપવાળા મળે આપણને. એટલે એને તો વિચારીને જ કામ કરવું પડે. આ ચેકઅપ વાળા બી ધોરણ છે સાહેબ મધ સાથે હોય ને હા કફ માટે મત સાથે બરાબર. આનું પણ મોટા ભાગનું બધા જે કફ માટેના ઔષધો જે આપવામાં આવે મોટા ભાગના બધા કફ સાથે મધ સાથે છે. કારણ કે મધ પોતે જ લઘુ ને વૃક્ષ છે એટલે ઔષધના ગુણની વૃદ્ધિ કરે. સાહેબ આદુનો રસ ને મધ એ પણ કફમાં ઉપયોગી ખરું ને? બહુ સારો. બીજું હળદર અને જેઠી મધ નું ચૂર્ણ, હળદરનું ચૂર્ણ અને જેઠી મધનું ચૂર્ણ એ હા કફમાં આપી શકાય ને? આપી શકાય. આમ તો આપણે મજા એવી છે કે આપણે ભારતના માણસોને વાયુ પિત્ત અને કફ ઉપરના મોટા ભાગના ઔષધોની ખબર છે. માત્ર માણસો ઉપયોગ કરતા નથી કારણ કે આપણી ગળ વૃદ્ધિમાં આવી ગયેલા છે. બ્રેન વાળાને આ સમજવું અઘરું. ભૂખે ભૂખે તો એ આપણા જેવું નહીં સમજે. આપણે તો ગળ વૃદ્ધિમાં પરંપરાગત પડેલો છે. આપણા માટે મોટા મોટી છે ભારતમાં જીવવાથી મોટી વાત છે. બ્રેન વાળાને આયુર્વેદ શીખવું હોય તો આપણા જેટલું ઇઝીલી ન શીખવે. સાહેબ નાગરવેલના પાન કફ માટે કામ આપે ખરા? બહુ કામ આપે. ઉષ્ણ ડિક્શનરી આપે.
કાં તો દાખલા તરીકે આ કે કાચો કે એવું કાંઈ ચૂનો ને એવું લપેટીને તમે પાન ખાવ તો પણ ચાલે, અથવા એનું લસોટી અને એનો રસ કાઢી અને કોઈ પણ ઔષધની સાથે તમે એને અનુપાન રૂપે આપો તો પણ ચાલે, પણ મોટા ભાગે પાન અનુપાન રૂપે જ ચાલે. મધ સાથે ચાલે ને? હા, મધ ને એનો રસ બે કાઢી નાખવાનો. સાહેબ નાના બાળકોને ખાંસી આવતી હોય ને તો હું એમાં ચપટી એક અજમા ને જરાક મીઠું મૂકીને દઈ દઉં, એને સાઈડમાં રાખી દેવાનો, રસ થયો ને ગળે ઉતારે રાખતો અને જરા જરા ચાવી રાખવાનું. અને અનિલભાઈ, મારે નાના બાળકો મારા હતા ને તો એ લોકોને છાતી કફ ભરાઈ ગયો ને તો હું એ લોકોને નાગરવેલા પાન છાતી ઉપર લગાવી દઉં બધા, એની ઉપર એને કપડું મૂકી દઉં અને પછી રોટી ઉપર કપડું ગરમ કરી સીધો શેક આપવા આવે. અને ગાભા શેક આપતા. અને એ ગાભા શેકથી એને રિઝલ્ટ 100% મળતું હતું. નાગરવેલા પાન છાતી ઉપર બધા મૂકી દેવાના, પછી એને શર્ટ પહેરાવી દેવાનું અને કપડું મૂકીને પછી એને ગાભા શેક આપવાનો. અને આ અમારો રેગ્યુલર આવડે એ વસ્તુ હતી. અમે નાના હતા ત્યારે બહુ કરતા. આનાથી જ વટાડવાનો, બીજી કોઈ વસ્તુ નથી. ઈ અને અડુસી બે હતું અમારે. આ ખાલી નાગરવેલા પાન જ નહીં, એકલા કપૂરી પાન લઈ આવું અને રાખી મૂકવાના અને રોજ આનો શેક આપવાનો. અમે કરતા ઘીનો દીવો કરતા અને તાંબાની પિત્તળની જારીઓ એને ઢાંકી દેવાની, એની ઉપર કપડું મૂકવાનું. એના પર કપડું મૂકી અને બસ બરોબર બસ એ જ રીતે. હવે ચાયણી અવેલેબલ ના હોય તો શહેરની અંદર લોટી મૂકી દેવાની, લોટી ગેસ ઉપર એ નથી કરતા. જાણે તો સ્ટીલની હોય અત્યારે. પિત્તળ ખોવાઈ ગઈ છે. આશાથી જમવાનો શું ફાયદા એ હવે કોઈને ખબર જ નથી. તો જે સાહેબ પણ મોંઘું પડે એટલે કોઈ ખાતું નથી. પણ જે ઘરે પડ્યા છે એને વેચી દે, એને શું કરવું? વાપરતા નથી ને વેચી દે. અશોકભાઈ જાની સાહેબ, અશોકભાઈ જાની, જાની સાહેબ પ્રશ્ન પૂછો. હા બોલો. નમસ્તે. કંઠમાં અને છાતીમાં કેવું કામ પડેલો? કંઠ અને છાતી. હા, છાતીમાં તો આપણે વાત થઈ ને અવલંબન. અવલંબકનો ફેફસા હૃદયમાં રહે છે પણ અવલંબનમાં રહે છે. હાલો હોય